નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પોલીસ બુટલેગર વચ્ચે લાગી કારની રેસ। રાણકુવા સર્કલ પાસે પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ કાર હંકારી હતી તો બુટલેગરે કાર બે મોટા વાહનો સાથે પણ અથડાવી દીધી। દિલધડક આ દ્રશ્યો સર્જાયા બાદ બુટલેગર દારૂ ભરેલી કાર લઈને ફરાર થઈ ગયા તો ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા પૂરપાટ ઝડપ પણ લીધી હતી। જો કે ક્રેટામાં સવાર વ્યક્તિઓ કાર બિનવારસી છોડીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયા છે તો દિલધડક આ ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે કાર બિનવારસી હાલતમાં કબજે કરી છે। નવસારીમાં સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। જર્જરિત અપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ પડ્યો હતો। નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના છે। સ્લેબ પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓ શહેરની આવી જર્જરિત બિલ્ડિંગને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે જ્યારે કે આવી ઘટના બનતા લોકોના જીવ જોખમાય છે અને તંત્રની કામગીરી પર સવાલ પણ ઊભા થાય છે। તો જર્જરિત અપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। લોકો પણ ડરી ગયા હતા। બિલીમોરા શહેરની આ ઘટના છે અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભાવનગરમાં બેકારીથી કંટાળી રત્ન કલાકારે કર્યો છે આપઘાત। વિજયરાજનગરમાં રહેતા 40 વર્ષીય યુવકે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે। જીન દર્શન ફ્લેટની અગાસી પરથી ઝંપલાવીને આપઘાત કર્યો। ફ્લેટની અગાસી પરથી નીચે પડતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું છે। 4-5 મહિનાથી કામ ધંધો ન મળતા માનસિક તણાવમાં હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો। આગામી 15મી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની 75મી પુણ્યતિથિએ કરમસદમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિથિ પણ 75મી અને સરદાર પટેલ પોતે પણ 75 વર્ષ જીવ્યા હતા તેથી આ વખતની પુણ્યતિથિને ખાસ માનવામાં આવી રહી છે। આખા દેશમાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આખા દેશમાંથી 75 લોકોને પસંદ કરવામાં આવ્યા છે જે લોકોએ આ દેશ માટે સારા કામ કર્યા હોય અને જેમણે વિવિધ ક્ષેત્રોમાં સારા કામ કર્યા હોય તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે। તિથિ પણ 75મી આવી રહી છે અને સરદાર પટેલ પણ 75 વર્ષ જીવ્યા હતા અને 75 વર્ષમાં એમને જે કામ કર્યું એ જીવ્યા ત્યાં સુધી આ દેશના રાષ્ટ્ર નિર્માતા અખંડ ભારતની રચના કરી હોય ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે એમને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ। શહેરની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી છે નોટિસ। 2 દિવસમાં ફી મામલે ખુલાસો કરવા માટે ડીઓનો આદેશ। એફઆરસીએ નિયત કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવવાનું સ્કૂલે યથાવત રાખતા નોટિસ ફટકારાઈ છે। વર્ષ 2024માં એફઆરસી દ્વારા 22,500 ફી નક્કી કરાઈ હતી અને તેની સામે સ્કૂલે 39,000 જેટલી ફી ઉઘરાવી હતી। ખુલાસો ન કરે તો શિક્ષાત્મક પગલાં લેવાની ડીઓની તૈયારી પણ છે। વાલીઓ પાસેથી નવી ફી એટલે કે માંગેલી ફી લેવામાં આવી રહી છે। જે ફી ઘટાડો કરેલો છે તે લેવામાં નથી આવી રહી એટલે દરેક વિદ્યાર્થીના વાલીને ફી પરત આપવાની થાય તે હેતુથી અમે ડેટા માગ્યો છે। કેટલી ફી અત્યારે લેવામાં આવે છે, ધોરણ વાઇઝ એફઆરસીએ કેટલી મંજૂર કરેલી છે, જો તમને સ્ટે ઓર્ડર મળ્યો હોય તો સ્ટે ઓર્ડર, તમને રિવિઝન કમિટીએ ઓર્ડર આપ્યો હોય વધારે ફી મંજૂર કરી હોય તો તેનો ઓર્ડર, એ ઓર્ડર રજૂ કરવા માટે અમે એમને જણાવ્યું છે પરંતુ હજુ સુધી એઓએ અમને આ બાબતે માહિતી આપેલી નથી તેથી આજે શોકોઝ નોટિસ આપવામાં આવેલી છે। વલસાડમાં બની દુર્ઘટના। વલસાડમાં નિર્માણાધીન પુલનું ગર્ડર પડી ગયું। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઘટના સ્થળે। વલસાડના કૈલાશ રોડ પર ઔરંગાબાદ નદી પર બની રહેલા પુલનું ગર્ડર પડી ગયું। આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે। નવો પુલ બનાવવાનું કામ ચાલતું હતું। સ્થળ પર જ આ બનાવ બનતા દોડધામ મચી ગઈ। નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગર્ડર પડતા ચકચાર મચી ગઈ। તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચીને ન્યૂઝ 18 ગુજરાતી પણ સ્થળ પર પહોંચ્યું છે તો ગ્રાઉન્ડ ઝીરોથી એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ પુલ
ધરાશાયી થયો છે, જે નવો જ બની રહ્યો હતો તેનું ગડર તૂટી પડ્યું. વલસાડની ઔરંગા નદી પર કૈલાશ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે ભારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ જતું, જેના કારણે પુલ નદીના પાણીમાં સમાઈ જતો. લોકોનો સંપર્ક એક ગામ સાથે શહેર સાથે તૂટી જતો હતો અને જેના કારણે જ લાંબા સમયથી માંગ હતી પુલ બનાવવાની. આખરે તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ કેવું કામ થયું છે એ આ દ્રશ્યો જ ચાળી ખાઈ રહ્યા છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગરડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે. 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી રહી. અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. એટલે લોખંડના ગડર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયું લાગે છે અમને. પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા. ફોન પર એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે. અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવું વાત મળી છે. ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે. શટરિંગનું કામ ચાલુ હતું. શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે. 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે. કોઈ ફેટાલિટી હાલ નથી. સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા. એટલે જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે. હાલમાં જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્ય કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનમાં રહી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. વલસાડ શહેરના છેવાડે કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના આ નવા બની રહેલા પુલનું આજે એક ગર્ડર છે તૂટી પડ્યું હતું. નિર્માણાધીન પુલના ગર્ડર તૂટી પડતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ કાટમાળ નીચે 5 શ્રમિકો છે દબાયા હતા. આથી તાત્કાલિક છે એ પોલીસ, ફાયર બ્રિગેડની સાથે તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ને ત્યારબાદ છે આ કાટમાળ નીચે દબાયેલા 5 શ્રમિકોને છે એ રેસ્ક્યુ કરી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક શ્રમિકની છે હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, ખુદ કલેક્ટર ભવ્ય વર્મા પણ સ્થળ પર મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ જરૂરી સૂચનો પણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે અંદાજે 42 કરોડના ખર્ચે છે વલસાડની આ ઔરંગા નદીના પર છે આ નવો પુલ બની રહ્યો છે. દર વર્ષે ભારે વરસાદ વખતે જ્યારે નદીમાં પાણીનું લેવલ વધી જાય છે, આ દરમિયાન છે આ પુલ પર પાણી ફરી વળે છે અને આ પુલને સામેના છેડે આવેલા 40 જેટલા ગામોનો સંપર્ક છે વલસાડ શહેરથી તૂટી પડે છે. આથી આ અતિ મહત્વના પુલ ને છે અતિ મહત્વનો પુલ છે. એને કારણે છે આને ગામ લોકોને પણ મોટી આશા હતી, પરંતુ જ્યારે આ કામનું છે નિર્માણ ચાલી રહ્યું હતું એ દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. એને કારણે એ છે અહીંયા આગળ દોડધામ મચી ગઈ હતી અને તંત્ર છે દોડતું થયું હતું. ભવ્ય વર્માએ સ્થળ પર મુલાકાત લઈ અને આ મામલે જરૂરી કમિટીની રચના કરી અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે કસૂરવાર હશે તે લોકો સામે કડક કાર્યવાહીની પણ અહીંયા આગળ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે જે નવી પુલ દુર્ઘટનામાં જે કમિટી રચના થશે તેની અંદર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને તંત્રની ટીમો પણ રહેશે, જે ટેકનિકલ એનાલિસિસ કરી અને અહીંયા આગળ જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં શું ખામી હતી અને કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ છે તેની તપાસ કરશે. જોકે અત્યારે તો નિર્માણાધીન પુલની છે ગર્ડર તૂટી પડતા હવે કામના ચાલી રહેલા ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો બ્રિજ દુર્ઘટના અંગે થઈ શકે છે મોટા ખુલાસા. સમગ્ર મામલે અપાયા છે તપાસના આદેશ. બ્રિજ દુર્ઘટના અંગે તપાસ કમિટીની રચના. તપાસ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વલસાડમાં બ્રિજના સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનામાં જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ અપાયા છે. સમગ્ર મામલે તપાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે અને કડક કાર્યવાહી પણ